શક્તિપીઠ બહુચરાજીમાં ભક્તોને રસ રોટલીનો પ્રસાદ વહેંચાયો। જી હા, આપને જણાવી દઈએ કે શિયાળામાં કેરી એક કલ્પના જેવું હોય છે, પરંતુ શક્તિપીઠ બહુચરાજીમાં હજારો ભક્તોએ રસ રોટલીનો પ્રસાદ ગ્રહણ કર્યો। પરમ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે સંવત 1732માં રસ રોટલીની નાત માતાજીએ જમાડી હતી। માતાજીના એ પરચાને જીવંત રાખવાના ભાવ સાથે દર વર્ષે માગશીર સુદ બીજના દિવસે બહુચરાજી મંદિરમાં આનંદ ગરબા મંડળ દ્વારા રસ રોટલીનો પ્રસાદ માતાજીને અર્પણ કરી ભક્તોમાં વહેંચવામાં આવે છે। ગામની બહેનો પોતાના ઘરેથી રોટલી બનાવીને લાવે છે અને એ જ રોટલીનો પ્રસાદ ભક્તોમાં વહેંચાય છે। રસ માટે ખાસ કેરીઓને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરાય છે, ત્યારે માગશીર સુદ બીજના આગળના દિવસે તેને બહાર કાઢી તેનો રસ તૈયાર કરાય છે। શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો આ રસ રોટલીનો મહોત્સવ એ દર વર્ષે બહુચરાજી મંદિરમાં ઉજવાય છે। પ્રસિદ્ધ માં બહુચરના પવિત્ર યાત્રાધામમાં માં બહુચરના પરમ ભક્ત એવા વલ્લભ ધોળાના જે માં બહુચરે પરચા આપેલા છે, એના માયલો આજનો એક પરચો કે ભર શિયાળામાં વલ્લભ ધોળાને માં જ્યારે એમના જ્ઞાતિજનોએ કહેલું કે રસ રોટલીનો પ્રસાદ જમાડો, ત્યારે માં બહુચરે ખુદ વલ્લભ ધોળાના રૂપે આવી અને બ્રાહ્મણોની આખી નાત રસ રોટલીના પ્રસાદથી જમાડેલી। એવો જ પરચો આજે વલ્લભ ધોળાને ખૂબ પરચા આપેલા છે, પરંતુ એ જ પરચો આજે અહીંયા આગળ જીવંત ઉદાહરણ રૂપે અહીંયા આગળ માં બહુચરના મંદિરમાં હજારો યાત્રિકોને આજે ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ આપવામાં આવે છે। તો આજે માને સવારે 10-30 કલાકે મહા અન્નકૂટ અર્પણ કર્યો અને સાથે રસનો પ્રસાદ અર્પણ કર્યો। લગભગ 2500 થી 3000 કિલો રસ માને અર્પણ કરવામાં આવ્યો। સાથે 1800 થી 2000 લીટર 2000 કિલો અન્નકૂટનો પ્રસાદ માને ધરાવી અને આજના પર્વની ઉજવણી કરી। સવારે 10:30 કલાકથી પ્રસાદનું વિતરણ શરૂ કર્યું હતું અને અત્યારે પણ માના ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે।